નમસ્કાર, અમે જુનાગઢમાં છીએ અને જુનાગઢમાં પરિસ્થિતિ વિકટતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગત જે ચોમાસું હતું તે ચોમાસામાં ઉપરવાસમાં પાણી પડ્યું ને તે પાણી જુનાગઢમાં ફરી વળ્યું હતું. તે જ પ્રકારના દ્રશ્યો અત્યારે ફરી એકવાર જુનાગઢમાં સર્જાયા છે. ઝાંઝરડાનું જે અંડરબ્રિજ હોય કે પછી આ બાજુનું અંડરબ્રિજ હોય, અહીંયાથી જે પાણીનો પ્રવાહ છે તે સતત વધવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. હવામાન વિભાગની આગાહીના પગલે જોઈએ તો 24 કલાકમાં રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આગાહીની પ્રમાણેની વાત કરીએ તો જિલ્લામાં જે વિવિધ જગ્યાએ એટલે કે 8 થી 9 તાલુકામાં અને 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ જિલ્લાનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જે છે તે સવારથી જ છવાયો છે. અહીંયાથી આ પાણીનો પ્રવાહ જે છે તે અંડરપાસમાં જાય છે. લોકો પોતાના જીવના જોખમે અહીંયાથી ગાડીઓ જે છે તે પોતાના વાહનો કાઢવા માટે મજબૂર બન્યા છે. એટલે કે અલગ અલગ જે જુનાગઢની જે જગ્યા છે, અલગ અલગ વિસ્તારમાં અમે ફર્યા છે, તે અલગ અલગ વિસ્તારમાં કંઈક અલગ જ માહોલ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જિલ્લામાં વાત કરીએ તો સવારથી પડેલા વરસાદના કારણે જુનાગઢ આખું પાણી થઈ ગયું છે. ને વાત કરીએ હવામાન વિભાગની તો જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં સવારે જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. પલટો આવતાની સાથે જ ભારે વરસાદ સર્જાયો. ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે અને ખાસ કરીને વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ઠંડક જે છે તે પ્રસરી છે. લોકો જે છે તે પાણી જે છે તે જોવા માટે થઈ અને બહાર નીકળી ગયા છે. આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળથી લોકો અત્યારે પોતાના જીવના જોખમે જે છે તે અત્યારે જઈ રહ્યા છે. પાણીનો પ્રવાહ પણ વધારે છે. પેલી સાઈડ આપણે જોયું કે જ્યાં આગળ એક કાર જે છે તે બંધ હાલતમાં જોવા મળી, તો અહીંયાથી લોકો પોતાની બાઇક જે છે તે પોતાના જીવના જોખમે જે છે તે કાઢવા માટે મજબૂર બન્યા છે. ને ખાસ કરીને આ વાત કરીએ તો જુનાગઢમાં આ પહેલો કિસ્સો નથી. જ્યારે પણ વરસાદ આવે ત્યારે જે પણ નીચાણવાળા વિસ્તાર હોય એ નીચાણવાળા વિસ્તારોમાં આ જે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાતા હોય છે. કેમેરા પર્સન ધવલ ગોઢણિયા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, જુનાગઢ.